કચ્છ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા છે। મેઘરાજાએ વિસામણા કરતા ધરતીપુત્રોનો ઊભો પાક સુકાઈ રહ્યો છે। કચ્છ જિલ્લામાં 5,61,000 હેક્ટરમાં કપાસ, મગફળી, એરંડા, ઘાસચારા સહિત શાકભાજીનું વાવેતર કરાયું છે। ત્યારે વરસાદે હાથતાળી આપતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે। કચ્છ જિલ્લામાં સિંચાઈ માટે પાણીની વ્યવસ્થા નથી। બીજી તરફ પાણીના તળ ખૂબ જ ઊંડા ગયા છે। ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। અને મગફળી પડે 24 નંબર છે। 24 નંબર મગફળીમાં આ સમયે જ્યારે એને સૂયા બેસવાનો ટાઈમ હોય, દાણો બંધાવવાનો ટાઈમ હોય, ત્યારે એને સખત પાણીની જરૂરત હોય છે। અને એ ટાઈમે જ વરસાદ ખેંચાતા ખેડૂતો પિયતમાં ખૂબ ખેંચ પડે છે। અને બીજું કે કપિતમાં જે જુવાર છે, મગ છે, એરંડા છે, એ પાકોમાં પણ અત્યારે જો વરસાદ ન થાય તો એમાં લગભગ 20% જેવું એમાં પણ ઉત્પાદન ઘટશે। પરિસ્થિતિમાં એવું છે, કચ્છ એવો પ્રદેશ છે કે એમાં રામ ભરોસે જેને કંઈ કે વરસાદ આધારિત જ ખેતી વધુ થતી હોય છે, એવો પાક અટાણે ખેતરમાં વવાણો છે। જુવાર છે, મકાઈ છે, આમાં જુવાર છે, ગોવાર છે, મગ વધારે વવાણા હતા। તો અટાણે પાકને પાણીની જરૂર છે। જો પાણી વરસાદ ભગવાન આપી જાય સારો તો એ પાક સારો બચી શકે એમ છે ને ઉત્પાદન પણ સારું મળી શકે ને ખેડૂતને કંઈક આશા છે કે વરસાદ થાય, પણ હવે ભગવાન સામું જોવે તો વધારે ફાયદો થાય એમ છે।